विषय हिंदी अंतरिक्ष परी सुनीता विलियम्स। विद्यार्थी मित्रों, पेज नंबर 18। जून 1998 में सुनीता को नासा के लिए चयनित किया गया। એટલે કે છે કે જૂન 1998માં સુનીતાને નાસા માટે એને पसंद કરવામાં આવી। अगस्त 1998 में उन्होंने नासा में प्रशिक्षण प्रारंभ कर दिया। એટલે ઓગસ્ટ 1998માં નાસા માટે શિક્ષણ એટલે કે તાલીમ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું। कड़े प्रशिक्षण के बाद सुनीता खुद अंतरिक्ष यात्रा के लिए तैयार हो गई। એટલે કે ખૂબ તાલીમ લીધા બાદ સુनीता खुद अंतरिक्ष में જવા માટે તૈયાર થઈ गई। सुनीता बताती है कि अंतरिक्ष स्पेस स्टेशन में जिंदगी आसान नहीं है। सुनीता कहे છે કે સ્પેસ સ્ટેશનમાં जिंदगी जीववी એ બહુ સરળ નથી। खाने से लेकर नहाने तक यहाँ सब कुछ कठिन है। એટલે કે છે કે એ ખાવાથી માંડીને નાહવા સુધી બધું જ બહુ મુશ્કેલ છે। लौटने में मुश्केली होती है। પાછા આવવામાં પણ ઘણી મુશ્કેલી ઊભી થાય છે। आरंभ में चलने फिरने में दिक्कत होती है। એટલે કે છે કે શરૂઆતમાં ચાલવામાં ફરવામાં બહુ મુશ્કેલી ઊભી થાય છે। હડ્ડિયા કમજોર હો જાતી है। એટલે કે છે કે શરીરના હાડકામાં એ બધા એક નબળા પડી જતા હોય છે। દિમાગ તૈયાર હોને में समय लगता है। એટલે કે આપણું મગજ જે હોય છે એને એ પ્રમાણે તૈયાર કરવામાં પણ સમય લાગે છે। सुनीता ने खुद को अंतरिक्ष प्रशिक्षण लेकर तैयार किया। सुनीता પોતે પણ अंतरिक्ष माटेनी तालीम लई अने तैयार थई। वैज्ञानिक तकनीकी भरे व्याख्यान रूस में रहकर अंतरिक्ष कार्यक्रम तथा उनके यान आदि के बारे में जानकारी प्राप्त की। એટલે કે છે કે સારા વૈજ્ઞાનિકોના ભાષણ અને એ લોકોની જોડે રહી અને અંતરિક્ષ કાર્યક્રમ એના માટેની બધી જાણકારી અને માહિતી એકઠી करी। उनके गोताखोरी में अनुभव होने वाले भारहीनता से स्पेस वॉक प्रशिक्षण में सहायता प्रदान की। એટલે કે સ્પેસ વોક્સ એટલે કે અંતરિક્ષ में ચલના એટલે કે છે કે એના ગોતાખોરીના અનુભવના હિસાબે એને અંતરિક્ષમાં ચાલવાનું પણ એને તાલીમ માટેની સહાયતા लीधी। अंतरिक्ष यात्रा के संदर्भ में बहुत सी वैज्ञानिक जानकारी और मुश्किलियाँ के बारे में जाना। એટલે કે અંતરિક્ષના સંદર્ભમાં ઘણા બધા વૈજ્ઞાનિકો જોડેથી એની જાણકારી એમાં કઈ મુશ્કેલીઓ પડે છે એ બધા જ વિશે એને જાણકારી મેળવી। वे अंतरिक्ष के संभावित खतरों से खेलने के लिए पूर्णतः तैयार हो चुकी। એટલે એ અંતરિક્ષમાં ત્યાં આવાવાળી મુશ્કેલીઓનો સામનો કરવા માટે પોતે પૂર્ણ રૂપે તૈયાર થઈ ચૂકી હતી। सुनीता पूरी तैयारी के लिए 9 दिन पानी के अंदर भी रही। सुनीता पूरी तैयारी કરીને 9 દિવસ સુધી પાણીની અંદર પણ રહી હતી। પ્રશિક્ષણ ખત્મ હોने में करीब 8 साल लगे। એટલે કે છે કે તાલીમ પૂરી થવામાં પણ 8 વર્ષ लाग्या। डिस्कवरी अभियान फ्लोरिडा से कैनेडी स्पेस सेंटर से फ्लाइट इंजीनियर के तौर पर डिस्कवरी मिशन में शामिल होने के बाद 10 दिसंबर 2007 अटलांटिस अंतरिक्ष यान में सुनीता स्पेस स्टेशन पर पहुंची। એટલે શું કહે છે કે ડિસ્કવરીનું જે અભિયાન હતું ફ્લોરિડા કેનેડી સ્પેસ સેન્ટરમાં વિમાનનો એન્જિનિયર ફ્લાઇટ એન્જિનિયરના એટલે કે ડિસ્કવરીના મિશનમાં સામેલ થવા માટે 10 ડિસેમ્બર 2007ના અટલાન્ટિક્સ અંતરિક્ષના स्पेस स्टेशन पर पहुंची। 17 दिसंबर को अंतरिक्ष में चहलकदमी की। એટલે કે છે કે 17 ડિસેમ્બરના રોજ અંતરિક્ષમાં એને
माँ चहलकदमी की पृथ्वी से 360 किलोमीटर की दूरी पर कक्षा में स्थित अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन की गति प्रति घंटे 27,744 કિલોમીટર की थी। એટલે કે પૃથ્વી 360 કિલોમીટરથી દૂર, પૃથ્વીથી 360 કિલોમીટરની દૂર ઉપર ઊંચે એટલા ઉપર સ્થિત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની ગતિ હતી, આટલા કિલોમીટર્સથી ઊંચી હતી, 27,744 કિલોમીટરની હતી। यहाँ अड्डा प्रतिदिन पृथ्वी के 15.7 चक्कर काटता था। એટલે કે છે કે આ પૃથ્વીની 15.7 મિનિટનો આટલો એક રાઉન્ડ પૂરો કરતા હતા। अर्थात सुनीता ने पृथ्वी के 2,967 रिकॉर्ड बनाए। એટલે કે છે કે સુનિતાએ પણ આટલા રેકોર્ડ બનાવ્યા, 2,967 આટા ચક્કર મારીને એને આટલો રેકોર્ડ બનાવ્યો હતો। इससे पहले एप्रिल माह में, એટલે કે છે કે એનાથી પહેલાં એપ્રિલ મહિનામાં 4 घंटे 24 मिनट में मैराथन दौड़ છે એમાં जीतने वाली पहली अंतरिक्ष यात्री बन चुकी है। એટલે કે 4 કલાક 24 મિનિટ અને મેરાથોન દોડમાં જીતવાવાળી આ પહેલી અંતરિક્ષ યાત્રી કોણ હતું? સુનિતા વિલિયમ્સ। अंतरिक्ष के बोस्टन मैराथन में 4.5 घंटे में 45 किलोमीटर का सफ़र काटने वाली प्रथम अंतरिक्ष यात्री हुई। सुनीता ने अंतरिक्ष में 188 दिन और 4 घंटे के सैनोन ल्यूसी का रिकॉर्ड तोड़ा। એટલે સુનિતાએ 42 કિલોમીટરનું જે રન હતો, એટલે કે અંતરિક્ષના બોસ્ટન મેરાથોન જે દોડ હતી એની અંદર એને 4 કલાક અને 42 કિલોમીટરનો જે એ રન કાપવાનો હતો, જે એનું કિલોમીટર હતું, આટલા કિલોમીટર, એમાં પ્રથમ અંતરિક્ષ યાત્રી જે સુનિતા વિલિયમ હતી એને એમાં 188 દિન અને 4 કલાક એને આ સૈનોન લ્यूसिका नामનો एक स्पेशल रिकॉर्ड बनायो હતો। सुनीता विलियम्स का 6 महीने तक रहने का अनुभव है कि वहाँ व्यायाम करना बहुत आवश्यक है। એટલે કે છે કે સુનિતા વિલિયમ્સનો 6 મહિનાનો અનુભવ કે છે કે ત્યાં વ્યાયામ કરવી બહુ જરૂરી છે, ताकि मांसपेशियों और हड्डियों की शक्ति बनाए रखी जा શકે। એટલે કે છે કે આપણા શરીરની જે માંસપેશીઓ, આપણા શરીરના હાડકાં અને આ બધાની શક્તિ આપણે વ્યાયામ કરીએ તો આપણું શરીર કેવું રહે? સારું રહે। शरीर को लचीला बनाए रखा जाए, जैसा कि साइकिल चलाना, दौड़ना, हवा में तैरना आदि। એટલે કે છે કે સાયકલ ચલાવવી જોઈએ, દોડવું જોઈએ, હવામાં તરવું, સ્વિમિંગ, આ બધી વસ્તુઓ જરૂરી છે। અંતરિક્ષ યાત્રી મેં સોના મુશ્કેલ, એટલે કે એમાં સૂઈ જવું બહુ મુશ્કેલ છે। રોજ ડિબ્બા બંધ ભોજન, એટલે કે ડબ્બો બંધ કરેલું એમાં જે ભોજન હોય જમવાનું। भारहीनता, शरीर के लचीलेपन, तीव्र गति से खत्म होना, मांसपेशियों और हड्डियों का तेज क्षति जैसी समस्या थी। એટલે કહે છે કે શરીરમાં જે આપણા શરીરમાં જે લચીલાપન હોવું જોઈએ, એટલે કે એ તીવ્ર એની જે ગતિ છે એનાથી શું થઈ જતું હતું? જલ્દી એ રવું પૂરું થઈ જાય। એટલે કે છે કે શરીરની જે માંસપેશીઓ હોય, આપણા શરીરની માંસપેશીઓ, હડ્ડીઓ की તેજ ક્ષતિ, એટલે કે છે કે એની જે તીવ્રતા હોય બધી એ એકદમ તેજ હતી, એવી મુશ્કેલીઓ પણ ત્યાં ઊભી થતી હતી। આપણા શરીરનું લચીલાપણ સારું રહે માટે કહેતી કે સાયકલ ચલાવવી, દોડવું, હવામાં તરવું, આ બધી વસ્તુઓ કેવી જરૂરી હતી। તો કહે છે કે ત્યાં આવી બધી સમસ્યાઓ, શરીરની સમસ્યાઓ, માંસપેશી અને શરીરના હાડકાં નબળા પડી જાય, આ બધી સમસ્યાઓ ત્યાં કેવી બહુ થતી હતી। सुनीता ने अंतर्राष्ट्रीय अंतरिक्ष केंद्र में
6 महीने प्रवास के दौरान कई महत्वपूर्ण कार्य किए। એટલે કે સુનીતાએ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્રમાં એને 6 મહિનાનો જે મુસાફરીમાં ગઈ હતી પ્રવાસમાં, એને ઘણા બધા મહત્ત્વના કાર્યો કર્યા, जैसे कि ह्यूमन लाइफ साइंस, फिजिकल साइंस, पृथ्वी का निरीक्षण, शिक्षा और टेक्नोलॉजी डेमोन्स्ट्रेशन जैसे विषयों पर काम किया। એને મહત્ત્વપૂર્ણ જે કામ કર્યા છે મને હ્યુમન લાઈફ સાયન્સના, ફિઝિકલ સાયન્સનું, પૃથ્વીનું નિરીક્ષણ, શિક્ષા, ટેકનોલોજી, ડેમોન્સ્ટ્રેશન વગેરે અલગ અલગ વિષયો ઉપર ઘણું બધું એને વિષયો ઉપર કામ કર્યું, નિરીક્ષણ કર્યું, એને ઘણું બધું જાણકારી મળી ત્યાં। इसके अलावा सुनीता ने इस दौरान जमा किए गए ब्लड सैंपल, એટલે કે છે કે એના સિવાય પણ સુનીતાએ ત્યાં એકઠું કરેલા બ્લડ સેમ્પલ, બ્લડના, તમને ખબર હશે કે વિદ્યાર્થી મિત્રો બધાને એક સરખા બ્લડના ગ્રુપ હોતા નથી, બધાના બ્લડના ગ્રુપ કેવા હોય છે, સેમ્પલ અલગ અલગ, તેને શું કર્યું ત્યાં બધા એકઠા કર્યા। न्यूट्रिशन से संबंधित अनुसंधान कर रहे वैज्ञानिक तक पहुंचाया। એટલે કે ત્યાં, એટલે કે ન્યુટ્રિશનના સંબંધમાં એટલે કે એના અનુસંધાનમાં જે વૈજ્ઞાનિકો આમાં કામ કરી રહ્યા હતા એ વૈજ્ઞાનિકો સુધી ત્યાં એમને બ્લડ સેમ્પલને બધું ત્યાં પહોંચાડ્યું। बराबर विद्यार्थी मित्रों, आज इतना तक पेज नंबर 18 तक ही आपको घर पे अपनी पाठ्य पुस्तक लेकर हिंदी का अंतरिक्ष सुनीता विलियम्स का पाठ पढ़ना है और समझना है, और थोड़ा बाकी है वो अगला नेक्स्ट लेक्चर आएगा, उसमें पाठ का स्वाध्याय सारा मैं आपको समझा दूंगी। विद्यार्थी मित्रों, आपको पहला और दूसरा मैंने बोला था तैयार करने के लिए, नहीं किया हो तो तैयार कर देना। थैंक यू।